ભાવનગરમાં બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયસભા યોજાવાની તૈયારી દરમિયાન ન્યાયસભાનું પોસ્ટર ફાડવાનો બનાવ સામે આવ્યો હતો, જે ઘટનામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ ઘટનાની તરત તપાસ હાથ ધરી હતી। આ કિસ્સામાં પોલીસે વિશાલભાઈ ભનુભાઈ ઢીલા અને વિશાલભાઈ રાજુભાઈ કોતર નામના 2 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે બંને ઝડપ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી રહેલી છે।